આવી ગયો છે ભાઈ હર્ષિલ. મોજ કરવાની 5 મહિના પછી 5 મહિના પછી સીધો આવ્યો. હાલે સારું છે ને દાદા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. સો આજે તમારા લોકો માટે મસ્ત સરપ્રાઈઝ છે. તમે લોકો ક્યારના કહેતા હતા ને, સૌથી પહેલાં ઇન્ટ્રોડ્યુસ કરાવી દઉં. આ કમનસીબી મારો ભાઈ રવિ. ભાઈ સોરી. આ પાછળ છે અર્થ, હર્ષિલનો ફ્રેન્ડ છે. આગળના વિડીયોમાં જોયા હશે તમે. તો હર્ષિલ, યસ, તમને કહેતા હતા કે ભાઈ લગ્નના વિડીયો ચાલુ છે, લગ્ન આવી રહ્યા છે, એક માણસ ઘટે છે. સુભાષ એ જ માણસને તો લેવા જઈએ છીએ એરપોર્ટ. પહેલાં અર્થ લેવા જવાનો હતો, પણ મેં કીધું નહીં, હું પણ જાઉં, તમને પણ દેખાડીએ. મજા આવશે. હર્ષિલ તો સુપર એક્સાઇટેડ છે. મમ્મી પપ્પાને ઘરે નથી ખબર, એટલે એ લોકો માટે સરપ્રાઈઝ છે. એટલે જોઈએ એમના કેવા એક્સપ્રેશન છે. 100% બે ઇમોશનલ થઈ જવાના. અને સરપ્રાઈઝ એટલા માટે છે, એ બધું એક્સપ્લેન હર્ષિલ કરશે કેવી રીતે છે. આગળ તો લોચા થયેલા હતા, પણ જોઈએ હવે કેવી રીતે જાય છે. ચાલો હર્ષિલને પિક કરવા જઈએ. બાકી આગળનું તમે વિડીયો જોતા રહેજો. અને હવેથી લગ્નના વિડીયો જે છે એ રોજ આવશે. યસ, ડેઈલી આવશે. મસ્ત જોજો. આજે છે 27 તારીખ. આપણે 15 તારીખ સુધી ડેઈલી બ્લોગ આવવાના છે. પછી બી આવશે જ, કારણ કે પછી દીરા આવી જશે, એટલે વાંધો નહીં આવે. એટલે હવે તો ફૂલ મોજ જ આવવાની છે. બધા કામ ઓલમોસ્ટ ફિનિશ થઈ ગયા છે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ચાલો એરપોર્ટ પર ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છીએ. બ્લોગ આખો જોજો, મજા આવશે. તો અત્યારે હું છું લંડન ગેટવિક એરપોર્ટ. 5 મહિના પછી જઈ રહ્યો છું ઇન્ડિયા. કેમ જઈ રહ્યો છું તમને બધાને ખબર જ છે. અને મારી ફ્લાઇટ હતી 8 વાગ્યાની, પણ 2 કલાક ડિલે થઈ છે. તો ચલો હું તમને એરપોર્ટ બતાવું, કેમ કે કંઈક તો કરવું જ પડશે ને. 2 કલાક કઈ રીતે કાઢીશ, તો ચલો. જો અમે એરપોર્ટ પર પહોંચી ગયા છીએ અને કેમેરામાં બેટરી નથી. રવિભાઈ દાવો કર્યો. ભાઈને મેં કીધું હતું કે કાલે તું મૂકી દેજે, જવાનું છે. ક્યારે કીધું તું? પિકઅપ કરવા માટે. ક્યારે કીધું તું? વાત તો થઈ જ, આપણે કાલથી બ્લોગ ચાલુ કરવાનું, શૂટ કરવાનું. ફોટો મૂક્યો નહીં. તો હવે ત્યારે અમે ગાડીમાં જઈએ છીએ, કારણ કે અહીંયા ચાર્જિંગ છે નહીં. તો ગાડીમાં બેસીને બુક કરશું, કારણ કે જો વાગ્યા છે ત્યારે 12:15 થયા છે. 12:30ની ફ્લાઇટ એની છે. તો હજી અમે 40 થી 45 મિનિટ છે. અને એરપોર્ટ પર રહીએ એટલે બહુ બધી મેમરીઝ ભાઈ તાજી થઈ જાય. હાલો, તો ચાર્જિંગ કરી લઈએ કેમેરા, કારણ કે જો શૂટ નહીં થાય ને તો પછી જે મુમેન્ટ છે ને કેપ્ચર નહીં થાય. એટલે હાલો ગાઈસ, લોકો બની આવ્યો. બાકી ફોન મસ્ત આવ્યો અત્યારે. લોન લેવી તમારે? શું કે લોનવાળાનો ફોન રોજ આવે કે લોન લેવી તમારે. જો લોન આપતા હોય તો અમે કાલે જ જતા રહીએ. બોલો. કેટલી લોન જોઈએ તારે? 20 લાખની. 20 લાખની? ઓકે, હાલો. હમણાં કોઈ બેંકવાળા લોન નહીં દેતા, પૂરા થઈ ગયા છે, બધા કેન્સલ કરી દીધા. સિચ્યુએશન એવી કે કોઈ ફોરેન જતું નથી. ફોરેન જતો જશે હવે. લોકો ફોરેનથી અહીંયા આવે તો ફોરેનથી લોકો હમણાં હર્ષિલ 6 મહિના પહેલા અર્થે મૂકવા આવ્યો હતો. તું આવ્યો હતો? ગયો. તું એક ક્યાં હતો? 6 મહિના પહેલા ગયો તો પાછો આવી ગયો. હજી 6 મહિના પહેલા જ ગયો છે, પાછો જોવા મળશે હમણાં. મને લગન નજીક છે ને, શરદી થવા મળી છે, ઉધરસ. હાલો ગાઈસ, તમે લોકો બન્યા રહ્યો. અમે ગાડીમાં જઈએ, થોડુંક બેટરી ચાર્જિંગ કરી લઈએ. અમારી કેમેરાની બે. આ બોલ નકરો કરે. બોલો કમનસીબ, એટલે અમારું કમનસીબ છે કે હે ને, અમારો ભાઈ છે. હાલો ગાઈસ, હવે હર્ષિલ ઓલમોસ્ટ આવી ગયો છે એરપોર્ટ પર. અને ડબલ ટિક થઈ ગયું છે. ધીરોને ફોન આવ્યો કે સિંગલ ટિક હતું, ડબલ ટિક થયું છે. એટલે હર્ષિલ ફ્લાઇટમાંથી ઉતરી ગયો હશે. અને અહીંયા ચાની મોજ ચાલે છે. ટીપેટીમાં સમુદ્ર ભરાય જો આ બધું કરાય છે. આ ચા જો ઢોળે છે ઊભો ઢોળેલો નહીં, આ લોકો નહીં કેવું થોડું નામ બદનામ. 60 રૂપિયાની ચામાં તૂટેલો કપ આપ્યો છે. નહીં બોલવા જેવું. જો ફ્લાઇટને 4 મિનિટની વાર છે. 4 મિનિટમાં હર્ષિલભાઈ ઉતરી જશે. ફ્લાઇટમાં છે. લેન્ડ થઈ ગયો. કેટલી વાર લાગશે? અમે 12 જ ઉભા, ક્યાંના કલાક પહેલા પહોંચી ગયા. હું અડધી વાર રમલો. હા, પણ હવે એટલો ઉત્સાહ હોય ને. મારો ભાઈ 7000 કિલોમીટર દૂરથી સ્પેશિયલ મારા લગ્નમાં આવે છે. ઉત્સાહ તો હોય ને. અડધી કલાક વાંધો નહીં, ચલાવી જાય. ઇડલી વાળો બંધ થઈ જાય તો જલ્દી કરજે. ઇડલી ખાવી હોય તો ખાઈ લીધું તો નથી ખાવી ને તારે? કાંઈ નહીં, હાલ 12 ઉભા ચાલો. હા, અડધ્યા ચલો. પાણીની બોટલ. હર્ષિલો પહોંચી ગયો છે. હજી અડધી કલાક લાગશે. અમે લોકો 1 કલાક પહેલાં આવી ગયા હતા ભાઈ. બહુ જલ્દી આવી ગયા હતા.
યસ ચલો ભાઈ. હવે બધા ધીરે ધીરે આવવાનું ચાલુ થઈ ગયા છે. હા. હર્ષિલ આવશે જલ્દી. અહીંયાથી દેખો કોણ આવે છે જોયું ધીમે ધીમે આવે છે ભાઈ. હર્ષિલભાઈ ફાઇનલી આવી ગયા છે. આવી ગયો છે ભાઈ હર્ષિલ. મોજ કરવાની 5 મહિના પછી 5 મહિના પછી સીધો આવ્યો. ચલો હર્ષિલ ફાઇનલી આવી ગયો છે. ક્યારના બધા મિસ કરતા હતા. હે હર્ષિલ સરપ્રાઈઝ આપીને મમ્મી પપ્પાને હવે સીધું ઘરે જવું છે કે ઇડલી ઢોસા ખાવા જવા છે? ઘરે જ જઈને મેં ઇડલી તો ખાધી એવું છે ઘરે? ઠીક પણ ખાઈ લીધું. ચાલો અઢી કેટલા આપણે 2 કલાકથી ઊભા? 2 કલાક થઈ ગયા. બરાબર. હા ચાલો ગાઈઝ સો જઈએ ઘરે હવે અને મમ્મી પપ્પાનું શું રિએક્શન છે લઈએ. બરાબર શું હર્ષિલ કેવી છે ગરમી? બહુ છે એને લાગે છે હમણાં યુકે ગયો તો એવું? લાગે તો હે પણ એટલું બધું નહીં લાગતું. હા અમને તો એવું જ લાગે હમણાં મૂકીને આવ્યા હજી. હે હમણાં થોડાક ટાઈમ પહેલા સપ્ટેમ્બરમાં ગયો હતો અને ફેબ્રુઆરીમાં આવ્યો છે. એક્ઝેક્ટ 5 મહિના થયા. હવે તારા 15 દિવસ મારા લગ્નમાં ક્યાં જતા રહેશે તને ખુદને ખબર નહીં પડે. નહીં પડે. ચાલો હવે ઘરે જઈએ અને હર્ષિલની ઈચ્છા એવી હતી કે સરપ્રાઈઝ આપી છે. પહેલાં તો હર્ષિલ યાદ છે તે મમ્મીને કીધેલું કે હું નહીં આવવાનો. હા હું નહોતો જ આવવાનો 2 વર્ષ સુધી. આ તો લગ્નના લીધે આવ્યો. બાકી તો 2 વર્ષ પછી જ આવવાનો. નહીં તું કહ્યો તો કે સરપ્રાઈઝ આપી હતી લગ્નમાં મારે પછી મમ્મી રોવા માંડી એટલે પછી આપણે તે કેવું પડ્યું કે આ આવવાની છે તો અત્યારે ડેટનું પછી ખોટું કીધું ખબર છે. હા એટલે અત્યારે ઘરે તો એવું જ છે કે હર્ષિલ 1 તારીખે આવશે અને અમે ઘરે એવું કંઈ નીકળ્યા છીએ અમે ત્રણેય શૂટ કે મારું એક બ્રાન્ડ શૂટ છે તો શૂટ કરવા જઈએ છીએ. ફાઇનલી હવે ઘરે કદાચ અત્યારે સૂતા હશે 1:30 વાગ્યો છે એટલે ઘરે પહોંચતા 2 વાગી જશે. નહીં હોય કારણ કે બધા આવવાના હતા. પેકિંગ કરવાનું પડી ગયું. ઓકે ચાલો હું પડી ગયું. કાંઈ નહીં. હાલો નીકળ્યા. ધીરાઈને ફોન ધીરાઈને વાત કરી લે પહેલા. હા पहुंच ही जाएंगे. હો હજી પહોંચ્યો જ છું. લા 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 લા. જો ઇન્ડિયા અમદાવાદ જોઈશ કે અમદાવાદ જો. ઓય હાલો રે ગરમી થાય છે ફૂલ અહીંયા તો. ક્યાંક લેવા ગઈ. હાલો નીકળીએ. તું પ્રોપર તો જમીને આવ્યો એમ ને? હા એટલે પ્રોપર ખાધું. સવારમાં બ્રેકફાસ્ટ શું હતું? અહીંયા ડિસ્કશન થાય છે ભાઈ શું હતું ફ્લાઇટમાં જમવાનું નાસ્તો ને એવું બધું ડિસ્કશન ચાલે છે હવે. હર્ષિલ 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 મસ્ત જમીને આવ્યો. હર્ષિલ મસ્ત ફ્લાઇટમાં જમીને આવ ને ભાઈ. હા ઇડલી હતી, ઉપમા હતા, સાંભાર હતો, એક ક્રોસન્ટ હતો, ઇડલી ચટણી એક ગોળ મેંદુ વડા જેવો આવે કાપીને વચ્ચે બટર લગાવે નામ જો. ભૂલી પછી ગયો. ઓલું બ્રેડ હતું બ્રેડ હા, ઈ જ કહું છું. એ બ્રેડ હતી બ્રેડ કાપીને વચ્ચે બટર હા લગાવવાનું. ઈ ક્રીસો ક્રીસો પાવ પાવ. હા ઈ હતું અને ઓરેન્જ જ્યુસ હતું. હર્ષિલ અમદાવાદ કેવું લાગે છે? હર્ષિલ કેવું લાગે ભાઈ 6 મહિનાથી આવ્યો 6 મહિના પછી સીધો મહિના આવ્યો પાછો આવી ગયો છે ક્યાં? 5 હું 6 પૂરા નહીં થયા. 5 5માં પાછો આવી ગયા. પણ આ નહીં કેનાલ બદલી ગઈ છે આપણી. હા એ આખો આપણો એરિયો જ બદલી ગયો આજે છે. ને ખાડા થોડાક વધી ગયા લાગે. આપણે ત્યાં મોલ બની ગયો ખબર છે ને એમસી લાગે. હર્ષિલે આપણી પાસે મોલ બની ગયો. એનો કાઉન્સિલ લાગે. એનો કાઉન્સિલ લાગે અહીંયા. તો તારો એક્સપિરિયન્સ કેવો રહ્યો યુકેમાં 5 મહિનાનો? સારો રહ્યો. તો પાછું જવાનું છે હર્ષિલ? જાવું તો પડશે જ ને તો બાપા મારશે. એ જાવ તો બાપા મારશે બાકી તો ન જાવ. ચલો સીધો જો પેલા ઘરે નથી ગયો પેલા ઇડલી ઢોસા ખાવા આવ્યા જ જો અહીંયા. હે હર્ષિલ 5-6 મહિના પછી આવી તો લારીનું ખાઈ છે. ટેસ્ટ કરો. મસ્ત. અને ઘરે મમ્મીને કીધું છે બટાકાનું શાક રોટલી બનાવી છે તારે હાટું. મેં કીધું ઘરે કદાચ હર્ષિલને ખાવું હોય કદાચ. ચાલો ચટણી એટલી ખાઈ છે ને એ સવાર વાંધો આવશે રોલા અમારે તેલ નીકળશે એનું. હા હર્ષિલ હાલો ઘરે જઈશું. નીચો રે આવ નીચો રે. કેવી લાગી સરપ્રાઈઝ? બસ કાલ આવવાનો હતો ને આજે આવી ગયો. કેવો થઈ ગયો આવતો તો ખરા? ક્યાં હતો એવો જ છું. અત્યારે કેવો થઈ ગયો? થઈ ગયો ને પાતળો? થોડો પતલો તો થાવ ને. कैसी लगी सरप्राइज कैसी लगी हमारी? ખબર હશે ખબર હતી ને અમે તો લેવા ગયા મને બધાને જ ખબર હતી. હતા અમે સવારથી અમે લેવા જ ગયા હતા ત્યાં જ હતા. જો તો આમાં કે વિડિયો શું આ દિરાવીનો ફોન. હવે ઉપાડ.
આ જો આવી ગયો ઘરમાં એટલે આપણને તો રડવા માંડે શું રડો છો ખુશી 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 સીધો આમાં એક હિસાબ ચાલુ છે. ના ફોન ચાલુ છે આ હતી સરપ્રાઈઝ પહેલેથી નક્કી જ હતું તારીખ આવી તો કઈ જ નહોતી એટલે ટિકિટ નક્કી જ હતું. ટિકિટ અલગ આ જ તારીખની કહી દીધી લિસ્ટિંગ ચેક કરે આ ખાલી મને દિરાવીને રવિને અર્થને રવિ ખબર હતી. અને હર્ષિલને ઈ ત્રણેય લેવા આવ્યા હતા ઢોસા ખાઈને ઢોસા ખાઈને આવ્યા. ઢોસા ખાધા. મેં અહીંયા રસોઈ કરી હો, મને કે થોડુંક ખાયું અમે. મને એમ કે આ ખાહે એટલે એમ બદલી નાખ્યું મારું હરણ આયા લાગી ગયું હોમ ટૂર પછી કરાવવાનું છે એટલે અત્યારે ઘરની દેખાડી શકું તને ટીવી ક્યાં ગયું ટીવી બગડી ગયું એટલે બીજું લેવાનું છે હા, પેલો હવે આવી છે ને હમણાં પેલો લેવો છે. હા આયા જ રહેજો અર્થિયા. ચાલો હસીને જોડે તાર ભૂવાનું. સો ગાઈઝ હર્ષિલ આવી ગયો છે ફાઇનલી બધા કમેન્ટ કરતા હતા આ હાલી ક્યાંની ફોન કર થઈ હતી કહું છું પપ્પાની જમવા બેઠા હતા આ હું છે હું કે ઈ એને આવ્યું છે ભાઈ. હું કહું છું હર્ષિલ મમ્મી પપ્પા જમવા બેઠા છે જમવા બેઠા હતા ને એટલે એ ગાડીમાં બેહાડી રાખ્યો તને એવું હતું? ગાડીમાં એટલે હું બેઠો હતો ગાડીમાં તો. અમે હારે જ આવ્યા બધા ગાડી લઈને આવ્યા બાપુજી એ નહીં જોયો હોય? કઈ ગયા અમે આવ્યા ત્યારે કોણ મળ્યા તમને? નહીં. એ હજી ક્યાં ઝઘડે અહીંયા નથી? મેં ધ્યાન બોલો તો જી લિસ્ટ કરતો હતો દિરાવી બેલ મારી બેલ ત્યાં ઈ ઊભો નતો થતો, એટલે એમ ખબર હતી. બેલ મારીને હું ખોલવા આવી, ઈ ઊભો ન થયો. એમને એમ ખબર હતી ચાલો કે guys. ઊભો ન થયો, હું રસોડામાં સરપ્રાઈઝ ઘરની ગઈને મને એમ કે કમેન્ટ કરતા હતા હર્ષિલ ક્યારે હર્ષિલ આવી ગયો છે એટલે હવે ફૂલ મોજ આવશે આ જો અવાજ નથી આવતો એવી રીતે બસ આમ જ ચાલુ મને એમ રહેશે કે તારી વસ્તુ આવી. હજી બધા આખું ફેમિલી ભેગું થાય એટલે આમ અલગ જ કોઈને બોલ્યું નહીં હમણાં એવું થશે કમેન્ટમાં લખી નાખજો વેલકમ ટુ ઇન્ડિયા હર્ષિલ એમ તો 5 મહિના પછી આવ્યો એટલે વાંધો નહીં એમ તો કાલ સાંજે તો અમારે કાલ તો વાત થઈ હતી તો કાલ સાંજે તો ઈ નીકળતો જ પણ પેલા બ્લેક શર્ટ તો પહેર્યો હતો આજ પીરો હતો ઈ કેતો ને ઈ કે કાંઈ નહીં ઉઠ્યો ને ભેગું પેક છે ઈ કે કરવું છે એ મેં કીધું કે એકવાર પપ્પાને ફોન કરે એટલે લાગે નહીં કે હે ને ફોન તો કર્યો હતો ફોનમાં વાત થઈ મારે મમ્મી કા તમને એમ લાગ્યું ખરા છે કે હર્ષિલ આવું કર સરપ્રાઈઝ કાંઈ આપશે ખબર જ નહોતી મને તો કાલ સાંજે બેહવાનો પેલી આવવાનો હું જે કાલ તને કહેતો નતો કે અર્થને ફોન કરી દેજે લેવા પિકઅપ કરવા જાય એમ તને તેણી ગયા હતા 2 કલાક તો ઉભા રહ્યા એરપોર્ટ ઉપર અમે વેલા તે હવારે ત્યાં જ ગયા હતા તે હવારે પાસે મને એમ કહેતા અમે ઓલા પાસે જઈએ કેવા પપ્પા આ છે એવો ને એવો બહુ ફેર નથી પડ્યો લાગતો આમ 5 મહિના હું ફેર પડે 6 મહિના પૂરા પણ હવે કે પાછું નથી જવું એમ કે છે કાંઈ નહીં નથી જવું માઈ ગયું પરમિશન મળી ગઈ તો આવું ને હવે જતો આવું કા ચાલો ઈ કે છે ચલો આતંકવાદી બાય બાય તડકાની હજી રખડે છે. લગ્નની તૈયારી હજી ચાલુ છે હાલે સારું છે ને દાદા ઇમોશનલ થઈ ગયા બધા આવી ગયા ને 5 જો હવે હર્ષિલ આવી ગયો હમણાં જ આવ્યો બપોરે તમારે સારું છે ને તબિયત પાણી હા કઈ ફરક નહીં લાગતું જ નહીં હમણાં ક્યારે ગયો ને ક્યારે પાછો આવ્યો હે લાગે ખાલી વાળ કપાયો બીજું કાંઈ વાળ કાઢી દાઢી કરાવી સરપ્રાઈઝ આપી મને ખોટું જોઈ ને સરપ્રાઈઝ આપી કેમ દાદાને બોલે ફોન કર્યો અહીંયા જો કામકાજ ચાલુ છે બધું લગ્નની તૈયારીઓ ફૂલ જોશમાં આવે 10 દિવસ બાકી છે ક્યાં જઈને આવી? ડાન્સ રેડી કર્યા ગીત ડાન્સ અમે અમારી રીતે ડાન્સ કરશું ગીત નક્કી કર્યા સોંગ તો નક્કી કરો સોંગ ઈ કે બાપુએ તો બહુ ગીત સારું કર્યા. ત્યાં સાંભળી અમારા કાઠિયાવાડીમાં સાતો સાંભળીએ લગ્નમાં. ચા તો ખબર નહીં કેટલી પી જાય હમણાં 15 દીમાં એક દૂસરે સે હા. કરતે પ્યાર એ તો ફૂલ ફેમિલી હા બસ પછી બાકી તો અમે ડાન્સ કરશું અમારી રીતે મોજમાં જેવો મન ઈ નહીં આ તો હું કહું છું સ્ટેજ ઉપર એના પર તૈયાર કરવો પડશે ને બાપુ ભરા ઓકેમાં ગાય એનો ડાન્સ નથી આવડતો બોલો સ્ટેજ ઉપર ઈ હરખા સ્ટેપ આવે નહીં એવા ફિનિશિંગ વાળા ઈ તો ભલે ન આવે ને તોય કરવાના હોય
અહીંયા જો બધા બેઠા છે. અમે પાછળ છે ને અમે પાછળ બે કરશું. અમે જમવા બેઠા ગમતા એવું. બાય છે તો છે ને. નાડી બે રાખ્યો ખાતા આને ખબર આ હીરો. હલો અમે ચારે ગયા હતા, હું, રવિ, અર્થ ને આ ત્રણે આવ્યા છે. હવે તારા કપડા ડન કરી આવી. હવે હર્ષિલ બધા લગ્નના કપડા બાકી છે. બધું બાકી જ છે. એમ તો પપ્પાને બાકી જ છે એમ તો. એટલે શાંતિથી હવે 1 તારીખ પછી બેસી જવાનું ઘરમાં, ઘરેથી કામ પતાવી દેવાનું. હા, હવે હર્ષિલ આવી ગયો એટલે મારે શાંતિ હવે. ને બીજા કામ અમુક પછી જઈને ને એને મોકલી દેવાના વસ્તુ લેવા, પપ્પાને ને એને. બરાબર? હું સવારમાં વહેલી કહેતી પેલા ફોન ય નથી કરતો આવવાનો છે. શું કહે છે? હું એમ કહેતી હતા પપ્પાને કે રાખી આમ નવો લઈ આવ્યો કાલે. શર્ટ મેં નવો લીધો. એવું છે આ પેજ નખવાનું હોય ને, આ તો રાખવાનું હોય બધું. દિયાવાનું. બેલ. બેલ મારીને મને જ ખબર જ બેલ નહોતી. નાખ્યો તો સાંભળો હતો. સોંગ વગાડવાનું કેમ? કે આ ન કરે. આને આવું જ બધું હોય, સોંગ નું ને ગીત નું. હોય. એ મને હું ગીત ગાતા આવડતું નહીં. હું અલગ છે. એન્ટિક પીસ લાગે. અલગ. એન્ટિક નથી, છોકરી નથી આ ને. એન્ટિક જ છે. એટલે ઈ તમને ખબર નથી પડતી. હર્ષિલ કે એન્ટિક પીસ થઈ ગઈ, એમાં સોંગ વગાડવાના ય કે ઈ રોજ ઘરમાં રોનક રહે. ટીવી કેમ ગયું? લેવાનું. કયું લે તો કેમ? કયું સોંગ મારા રૂમમાં. તો રિપેર નથી કરતો. ત્યારે કોણ કરશે? રાતે. કાંઈ નહીં. હાલો ગાઈઝ, ચાલો કાંઈ repair કરવા. હાલો અમારું બીજું કામ પતાલો, કારણ કે ખબર છે હર્ષિલના એરપોર્ટમાં હતો, બીજું કઈ કામ નથી થયું. ચાલો મળ્યો. હાવ પાતળો થઈ ગયો કે? આટલો હતો, ક્યાં વધારથી ગયો? ના રે ના. કોઈ તો કાંઈ નથી. પાણી નો દીધું બિચારા. પાણી આપ્યા છે કે કે મને તરત લઈ દીધા. હર્ષિલ મારા માટે ગિફ્ટ બરાબર ભરીને લાવ્યો છે, આખી બેગ લાવ્યો છે. ઈ કે મને બોક કે બેઠો હોય તો PlayStation તો લાવ્યો. સાચું હા, PS લાવ્યો. ના હોય. એટલે જ ને. ખોલ. સાચું લેવું છે. નહોતું લેવું. લાવ્યો પાછો હશે. આપણે 15 દી રમવા આપણે બે રમીએ ગયા એટલે સ્પેશિયલ લેવા ગયો તો છેલ્લે દિવસે. ફીફાની. હા. હર્ષિલ મારા માટે લાવ્યો છે PlayStation. PS કયું છે? ફોર લે. PS4. 15 દી રમવામાં ફોર જ હોય. આ એની ગેમ. બે ખાવ અરે ખાવ. ભાઈ, ફરી જો ભાઈ બસ ગેમો બધી આવી છે મારી. જો એક એક બતાય. કોલ ઓફ ડ્યુટી, UFC, બેટલફ્રન્ટ, F1, મોટર કોમ્બેટ, ફીફા, કઈ છે? ફોર હોનર, ઓનર, પછી જસ્ટ જસ્ટ કોઝ 3. Three. આમાં કામ કરશો મેં જોવા. શું કે આ બધું કરશો? હવે બધી ગેમ જ રમવાની. મને એને એક પરફ્યુમ નો શોખ છે. બીજું મારા માટે બાકી પસંદ કાંઈ નહીં. નહીં. આ મારું છે. ઈ એનો. આઈ તમારો. હાય બધાય નો હોય આ મમ્મીનો. લે આ બેન જોતો આ બોડી સ્પ્રે છે. જેની આ મારો આ દારો છે ઈ તું રાખતો. આ પર્સ ના, આ લાલે તારો. આમાં જે જોઈએ. હાય આ પર્સ લાવ્યો ને આમાં જે જોઈએ. આમાં કંટ્રોલર છે. એક કંટ્રોલર આમાં લે હજી એક ગેમ રહી ગઈ માફિયા 3. માફિયા 3. માફિયા આ 3. બહુ મજા આવશે માફિયા 3 રમવામાં. માફિયા છે ને. મસ્ત પર્સ લાવ્યો એમાં શૂઝ હશે કે? શૂઝ છે. આ કંટ્રોલર લે એક લાલ કલરનું કાઢો. આ બતાય. વાહ મારા ભાઈ વાહ, મસ્ત લાવ્યો. હવે હર્ષિલના રૂમમાં છે ને સ્પેશિયલ હું ગેમિંગ ગેમ બનાવો. નાના છોકરાઓને હોય આ તારું. એ મારું. આપણે ઓલું ટીવી હાલશે કે બીજું લેવું? હાલે બધું. આ પર્સ મસ્ત લાવ્યો શૂઝ લે. આ તારા શૂઝ. આ પપ્પાના. આ દીરાના. કયા મારા એડિડાસ ના લેવો? ચીરાવી તો એમાં મોળે કોઈ પેલા એવા ને એવા રાખ્યા હે તારે. એક તો થાય બાકી રિટર્ન થઈ જાય એમ દુકાન છે. પછી બેરે હવે અત્યારે નહીં કરવાનો. ઓહ પપ્પાને ગમે એવો જ લેવો. ગમે એવો ગ્રે કલર. ગ્રે કલર અર્શિલિયાને એમ તો ખબર થેન્ક યુ સો મચ બ્રો, લિટલ બ્રો. હું કમ્પ્લેન કરતી હતી. તમે તો કેટલું ધોવાના લઈને આવ્યા હતા મેં 2 દી લગી કાપા તો યાર ચીલ અને આ ઈ તો છોકરો- યુએસ થી આવ્યા ત્યારે યુકે થી ધોન લઈને આવ્યા હતા ખોટી. હા, ત્યાંથી નહીં લાવ્યા હતા પૂછતા પપ્પાને વાહ ગોટો મમ્મી વાહ. ફરીને બધું. જોયેલું જ છે. એમે જે છોકરો દૂર હોય એની જ વેલ્યુ હોય. હું જ્યારે હતો ત્યારે હર્ષિલની વેલ્યુ નથી, અત્યારે મારી વેલ્યુ કાંઈ નથી. બરાબર ને હર્ષિલ? ચાલો હર્ષિલ હવે ગેમનું સેટઅપ કરીએ. કચરો ભલે. લગન રહ્યા સાઈડમાં આજે થોડું ફ્રી છીએ તો આ સેટઅપ કરી દઈએ. પછી જતો રહેશે સેટઅપ નહીં થાય. હો હર્ષિલિયા હાલો સેટઅપ કરી દે મને PS. એ અપડેટ માં અપડેટ કરવાનું તું કરતો હતો ને મેં આ કરતો.
આ જેકેટો જો મારા લઈ ગયો તો પાછા મારા પાછા લેવો. તારું જ છે ઓલો કુર્તોય તારો ને તારો. મમ્મીનું પર્સ જો બાકી આ લગાવી દે પણ યુઝ કરજે પાછી લાવ્યો હોય તો. માનવાના દિવસે કરે માનવાના દિવસે પરફ્યુમ જો શકીરા તો એ મારો લાવ્યો બોટલનો જો આ વર્ષ તારા હાથ લાવ્યો ચલો ગાઈઝ હવે તો તમને ખબર છે કે હવે હર્ષિલ આવી ગયો. હવે 10 દિવસમાં ધીરાવી આવી જશે એટલે 15 તારીખ સુધી ધમાલ જ ધમાલ થવાની છે. પછી હર્ષિલની ફ્લાઇટ છે એટલે 15 દિવસ ફૂલ મોજ છે. વ્લોગ મિસ ના કરવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન ઓન કરી દો એટલે જેવો વ્લોગ મૂકીએ નોટિફિકેશન તમારી ઉપર આવે. અને મજા કરો અને અમે પણ જો સખત મજા કરીએ છીએ. ચાલો ગાઈઝ હવે હર્ષિલના આઉટફિટ જોવા આવ્યા છીએ. આ ડિસાઈડ કર્યું છે મારવા. આ ગરબામાં આ બ્લેક શર્ટ અને બ્લુ જીન્સ કરાવો કરો. જો અત્યારે અમે આવ્યા છીએ જીજા ફેશનમાં. નિકોલ પંચમબોલમાં છે, આપણા મિત્ર છે જયદીપભાઈ. તો જેને પણ આવી રીતે જો કંઈક નીડ હોય તો આવજો જીજા ફેશનમાં. પંચમબોલમાં ઉપર છે નિકોલમાં. અહીંયા જો રવિ છે આમાં બીજી પેટર્ન. મળ્યું કંઈ? આ જો આ કેવું છે? કાવાળું મળ્યું છે. હા જો આઉટફિટમાં એક જ નામ જયદીપ જીજા, ઓનર, ફાઉન્ડર, બધું પોતે ખુદ પોતે. સો હાલો જયદીપભાઈ વિડીયો જોતા હોય તો હાય લખજો. રવિ ડન ને? હા બોલો જોઈ લો મિરરમાં કઈ ડાન્સ. મિરરમાં જોઈ લેજા. હવે આને હજી મળતું નહીં કંઈ, હજી ક્યાંનો ફરફર થયો છે. ચલો જો વરજાનો નાનો ભાઈ તૈયાર થઈ ગયો છે. અને આ છે અમારા પાર્થભાઈ નિકોલ જીજેફાઈ જીજામાં. પરફેક્ટ. ભાઈબંધ યુકે છે, હા બીજી વાર આવે તો મોકલાવે શું મોકલાવે? આઈફોન મારે હાટું. કયો? તો મારે શીખવો પડે ને. કયો? 17. તો અહીંયા જો આ બધા ધોયેલ મૂળા જેમ બેસી ગયા છે. હર્ષિલ કે હું કે 2 કલાકમાં થાકી ગયો. પણ જર્ની કરીને આવ્યો આટલી મોટી અને સૂતો કેટલી જ મોટી? નથી. કેટલી 20 મોટી? કલાકની. 9 કલાકની. 9 કલાકની 6 journey મોટી એરપોર્ટ કહેવાય? બેઠો હતો. 6 કલાક ક્યાંથી બેઠો? ફ્લાઇટ ડિલે નો થઈ. ઓકે. પેલા કે મારે સુઈ જવું છે, હવે કે મારો એક દિવસ પતી ગયો. મેં તો સુઈ ગયો તો 2 પતી જાય. સંતરા બિસ્કિટ. સંતરા બિસ્કિટ. રવિએ ફાઇનલી આઈફોન 17 પ્રો મેક્સ લઈ લીધો છે. જેને જોઈએ યુકેથી મંગાવવું હોય આની પાસેથી મંગાવી લેજો અને ડિસ્કાઉન્ટ આપશે. હર્ષિલ ડિસ્કાઉન્ટ આપશે, બીજું 10,000 એક્સ્ટ્રા લેશે ફોન લાવવાના. કેટલું? મને 20% ડિસ્કાઉન્ટ આમાં મળ્યું છે. 20% કવરમાં. હે કવરમાં કવર એને રાખ્યું હે, પૈસા આણે આપ્યા. હું બોલો છો? કંઈ બી ચાલશે અહીંયા તો. ચલો ગાઈઝ, કંઈ બી ચાલશે. સો અહીંયા હર્ષિલના જાનના ગરબાના હલ્દીનું આઉટફિટ થઈ ગયા છે. થોડા બાકી છે એટલે કાલ પપ્પા અને દાદા આવશે, એની જોડે આવશે. હું કદાચ આવું તો આવું, પણ હવે બધું હર્ષિલને બધું હોપવાનું છે. મારે હવે શાંતિ છે. બરાબર, ચાલો. કેમેરાનું સેટિંગ કરી દે. ખાસા ટાઈમ પછી હર્ષિલ જો જમવા બેઠો છે. ખાસા ટાઈમ પછી હર્ષિલ જો અહીંયા કિચનમાં જમવા બેઠો છે ઘરે. હર્ષિલ મોજ મોજ. કેવું લાગ્યું? સારું લાગ્યું. યુકે અને ઇન્ડિયામાં ફરક તો પડે ને? પડે જ ને પણ. હે? ઇન્ડિયા ભાઈ. ઇન્ડિયા. તમે તો જ્ઞાન નથી, તમને કેવી રીતે તો ખબર? ઇન્ડિયા યુકે થી આવ્યું એવું લાગતું જ નથી. ઇન્ડિયા રહેતો હોય એવું જ લાગે. પહેલા જ દિવસે ફરી આવ્યું અને હે? બધી આઉટફિટ જોવા ગયા હતા હમણાં. આરામ કર્યો જ નથી હજી હર્ષિલ. આજે હોઈ જાય હજી, એને જેટલેક લાગશે હજી. ઊંઘ નહીં આવે રાતે. નવીનભાઈ હોઈ જાય રાતે ઘડીક. ચાલો જમી લઈએ. ખુશ? ખુશ ને? આજ આમ આપણને લાગ્યું ઘરમાં હવે લગ્ન જેવું છે. માહોલ કોનો? માહોલ બંધાણો આજ. હા જો પાછી આવી. છોકરી એનો જીવ અહીંયા છે. એ તો શોર્ટ પહેરો છે. કોળીઓ જ્યાં છે જીવ અહીંયા છે. ચાલો ગાઈઝ, તો હું જમી લઉં. ચાલો ગાઈઝ, તો આજનો બ્લોગ આપણે આ સાથે ફિનિશ કરી દઈએ હર્ષિલ. ઓકે, અને હવે ડેઈલી બ્લોગ શૂટ કરવાના છે. જવાબદારી હર્ષિલની. મારી કેમ? 15 દિવસ છે ભાઈ તારે. પછી તો હું જ છું ને, કારણ કે મેં હવે બધાને કહી દીધું છે કે લગ્ન સુધી તમે લોકો વીકમાં 2-3 બ્લોગ ચલાવી રાખો, 1-2 બ્લોગ, પછી ડેઈલી ચાલુ કરી દઈશું. સો 15 દિવસ અમારા મેરેજ પતે અને 2-3 દિવસ હું રેસ્ટ કરું, ત્યાં સુધી હર્ષિલની જવાબદારી. પછી યુકે જાય એના પછી મારી જવાબદારી. ઓકે, તો હવે બ્લોગ ના આવે તો હર્ષિલના ઇન્સ્ટાગ્રામમાં કમેન્ટ કરજો કે ભાઈ બ્લોગ કેમ નથી આવતા. આવશે, 100% આવશે ને? ઓકે, ચાલો તો મળીએ કાલે એક સરસ મજાના બ્લોગ સાથે. બાકી આજનો બ્લોગ કેવો લાગ્યો, સરપ્રાઈઝ કેવી લાગી, પ્લીઝ કમેન્ટમાં લખજો. અને પૂરો વિડીયો ના જોયો હોય તો જોઈ આવજો.
મળીએ કાલે એક સરખું બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.